સાંતેજના પરવડી ચોકમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સભા કરી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું। આ વખતે લોકોએ આખી રાત ગરબા રમ્યા છે તેવું હર્ષ સંઘવીનું કહેવું છે। ગરબા રોકવા આવશે તો મારે અડધી રાત્રે એને ઠોકવા આવવું પડશે। લુખ્ખા ટપોરીના વરઘોડા નીકળે તો કેટલાક લોકોને દુઃખ થાય છે તેવું કહ્યું। આ નાના નાના હજારો વેપારીઓને વેપાર નવો મળ્યો। નવરાત્રીમાં દિવાળીનો તહેવાર બનાવરાવ્યો એ લોકોને। તમે મને એમ કહો કે તમે એક ગામમાં બી જો ભૂલથી જિલ્લા પંચાયતનો સદસ્ય જો આ કોઈ બની જશે ને તો એ અડધી રાત્રે નવરાત્રી બંધ કરવા આવશે, તમારી નવરાત્રી એ રોકવા આવશે ને મારે એને ગાંધીનગરથી અહીંયા ઠોકવા આવવો પડે એવી હાલત થશે। ધંધુકામાં ડિમોલિશન અંગે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। ધંધુકામાં દાદાનું બુલડોઝર પહોંચ્યું છે। સરકારે દબાણો દૂર કરીને હજારો હેક્ટર જગ્યા ખુલ્લી કરાવી છે। દ્વારકાધીશથી નીકળેલું બુલડોઝર ધંધુકા સુધી પહોંચ્યું। દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। દ્વારકાધીશથી નીકળીને હર્ષદ માતા મંદિરે પહોંચ્યું। બુલડોઝર આગળ નીકળીને ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ પહોંચ્યું। કચ્છથી સોમનાથ દાદા પહોંચ્યું। સોમનાથથી અમદાવાદ પહોંચ્યું। અમદાવાદથી રાજકોટ પહોંચ્યું।